આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। શ્રી રૂપાળીબા પે સેન્ટર અને કરણસિંહજી મિડલ સ્કૂલ પે સેન્ટર સામેથી કચરો ઉપાડી લેવા નાના વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી। સ્કૂલ સામેથી કચરો નિયમિત નહીં ઉપાડાતો હોવાથી વિદ્યાર્થીઓએ માંદા પડી જવાનો ભય વ્યક્ત કર્યો। લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ દ્વારા વહીવટ સંભાળવામાં આવ્યો। ત્યાર પછી ગ્રામ પંચાયતનો વહીવટ દિવસે ને દિવસે કથળવા સાથે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ તમામ કામમાં ભ્રષ્ટાચાર કરાયાના જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ બાબતની તપાસ પણ શરૂ થઈ છે। ત્યારે લખતર ગામની 2 સરકારી સ્કૂલ જેને લખતર સ્ટેટ દ્વારા બંધાવી આપવામાં આવી છે તેવી 170 વર્ષ કરતાં વધારે જૂની સ્કૂલ શ્રી રૂપાળીબા પે સેન્ટર શાળા અને કરણસિંહજી પે સેન્ટર શાળા મિડલ સ્કૂલ 100 વર્ષ જૂની સરજે હાઈસ્કૂલ બંને સ્કૂલની સામેથી કચરો નિયમિત ઉપાડવામાં આવતો નથી। આથી સ્કૂલના નાના વિદ્યાર્થીઓએ તેમની સ્કૂલ સામેથી નિયમિત કચરો ઉપાડવામાં આવતો નહીં હોવાથી બીમાર પડવાનો વ્યક્ત કર્યો હતો, ભય વ્યક્ત કર્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના સ્કૂલ સામેથી આ કચરો ઉપાડવામાં આવતો નથી, તેના કારણે તેઓ અવારનવાર માંદા પડી રહ્યા છે અને તેના કારણે તેઓને ભારે તકલીફ પડે છે। તેમને સ્કૂલ પણ આવવામાં તકલીફ પડે છે તેમ જણાવી તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની સ્કૂલ સામેથી નિયમિત કચરો ઉપાડી લેવામાં આવે તો તેઓને જે માંદા પડવાનો ભય છે તે દૂર થાય તેમ છે। મારું નામ છે વિજય વાટુકિયા નિલેશભાઈ। મારી શાળાનું નામ છે શ્રી રૂપાળીબા તથા નંબર 1। મારી નિશાળ અમે કચરો ઉપાડવા છે। સરકારને વિનંતી કચરો ઉપાડી લે, બાળકો માંદા ના પડે। નામ છે વિશાલ ઘરે પિન્ટુભાઈ। હું ધોરણ 5માં ભણું છું। મારી શાળાનું નામ છે રૂપાળીબા તથા પે સેન્ટર શાળા નંબર 1 લખતર। હું બધા સરકારને વિનંતી કરું છું કે આ બધો કચરો હે ને એ ઉપાડી લે અને બાળકોને હે ને તકલીફ ન થાય કે માંદાની બને।